ગઈકાલે આપણે મૃત્યુમોહના કેટલાક પ્રકરણોની વાત શરૂ કરી હતી. આજે એક ઐતિહાસિક ઘટનાની સાથે જોડાયેલું પ્રકરણ મારે કહેવું છે. એ છે સત્યાગ્રહ પર્વ. બે સત્યાગ્રહ પર્વ ગુજરાતની ભારત પાકિસ્તાન સીમા પરના 3માંથી 2 સત્યાગ્રહોનું સ્મરણ અચલાયતનમાં પરિણત થઈ ગયું છે. કારણ એક તો એ હલચલ પોતે જ રાષ્ટ્રીય પર્વ બની ગઈ હતી, અને બીજું વ્યક્તિગત રીતે બંને સ્થાનોએ મને લગભગ મૃત્યુની નજીકનો અનુભવ થયો. કચ્છમાં 1960માં એક મોટો કચ્છ સત્યાગ્રહ થયો હતો. એ સત્યાગ્રહમાં દેશભરના વિરોધ પક્ષો બધા જ આવી ગયેલા હતા. અને જ્યારે સત્યાગ્રહ પર્વ શરૂ થયું ત્યારે બેરિસ્ટર નાથભાઈ, પ્રોફેસર એનજી રંગા, એમ બરુઆ, અટલ બિહારી વાજપેયી, રાજનારાયણ, જ્યોર્જ ફર્નાન્ડીસ, ભાઈ કાકા, લાડલી મોહન નિગમ, કચ્છના મહારાજા સનત મહેતા, મનોજસિંહ જાડેજા, રાજમાતા વિજયારાજે સિંધિયા, બલરાજ મધો, જગન્નાથરાવ જોશી અને બીજા ઘણા નેતાઓ હતા. એમાંના એક એમ બરુઆ પણ હતા, છેક અસમથી આવેલા સાહિત્યકાર પણ હતા અને રાજનીતિક પક્ષ સમાજવાદી પક્ષના નેતા હતા. આ બધાની વચ્ચે આ સત્યાગ્રહ થાય એની પહેલાં એકાદ મહિના પહેલાં કચ્છની પરિસ્થિતિ જોવા માટે અમે નીકળ્યા હતા. મારી સાથે જનસંઘના ગુજરાતના મહામંત્રી વસંતરાવ ગજેન્દ્ર ગડકર હતા અને જીપ કાર ચલાવનાર મુંબઈના એક કાર્યકર્તા મિત્ર હતા. હવે એ વખતે ભુજથી ખાવડાનો કોઈ રસ્તો જ નહોતો. ખાડા ખબડા, ક્યાંય આમ જાઓ કે તેમ જાઓ, કોઈ દિશા નહીં. એમાં અમારે ખાવડા જવાનું હતું. નીકળ્યા અમે, વચ્ચે બંનેનું રણ આવ્યું અને રણમાં અચાનક અમારા ચાલકે એટલી ઝડપથી ગાડી ચલાવી, જાણે મુંબઈમાં ચલાવતા હોય એવી રીતે, કે પાછળનું આખું વ્હીલ નીકળી ગયું. વ્હીલ નીકળીને દૂર સુધી પડ્યું. આખી ગાડી ઊંધી. અમે શીર્ષાસનમાં, એક બાજુ હું, બીજી બાજુ વસંતરાવ, ત્રીજી બાજુ સ્ટિયરિંગને મહા મુશ્કેલીએ જાળવી રાખતા અમારા કાર્યકર્તા મિત્ર. રણ હતું, રેતી હતી, એટલે આખું શરીર છોલાઈ ગયું. ત્યાં મળે કોણ? વિરાન જગ્યા, દૂર સુદૂર કશું જ મળે નહીં. પણ અચાનક અમારા સદભાગ્યે દૂર એક કોઈ ભરવાડ બંનેનો નીકળ્યો હશે, એને ત્યાંથી કંઈક નજર પડી. ધીમે ધીમે આવ્યો એ, અને પછી અમે બીજો વાહન મંગાવ્યો. એ વાહનમાં ભુજ ગયા. એક ક્ષણની જ એમાં વાર હતી. એવું એ રણનો એક આખો મૃત્યુનો ઉત્સવ બની ગયો. એવું જ થરપારકર અને બનાસકાંઠા, ખાસ કરીને સરહદ ઉપરનું 1972માં, પેલું 1968માં છેલ્લું ગામ સુઈગામ, ને સુઈગામથી જલોયા, જલોયાથી સત્યાગ્રહમાં ઘણા બધા લોકો હતા. ડૉક્ટર ભાઈ મહાવીર હતા, કેશુભાઈ પટેલ હતા, બાકી ઘણા હતા. પણ એ વખતે અંદાજ નહીં કે આ રણ છે અને રણ સીધો સપાટ જાણે ચાલીને પહોંચી જઈશું હમણાં અડધા કલાકમાં થરપારકર સુધી, નગર પારકર સુધી. એ કલ્પના જ હતી. કોઈએ સૂચના નહીં આપી. સરકાર પણ ચૂપ હતી. અને આગળ વધ્યા. ભર બપોરનો સૂરજ, પગમાં પેલી નમકની સપાટી એ તૂટે એટલે પગ અંદર જાય, એના જે નમક હોય એમાં વાગે, લોહી નીકળે, અને લોહીના રેલા સાથે આગળ વધતા જવું. એમાં ગરમ પાણી, ક્યાંય ઠંડુ પાણી નહીં. પ્યાસ લાગી તો પીવાનું પાણી સાથે નહોતું. કોઈ વાહન તો જઈ શકે એમ નહોતું. થોડાક ડાબી બાજુ કે જમણી બાજુ જાઓ તો ઊંડો ખાડા આવે, અને ખાડામાં જાઓ એટલે સીધા નીચે અંદર પહોંચી જવાય, પાછા ફરી જઈ શકાય નહીં. આવા લગભગ 5 થી 7 કિલોમીટર ચાલવું પડ્યું. માઇલો કેટલીક વધારે પણ એનાથી હતો. અને બધા છૂટાછવાયા થઈ ગયેલા. ચાલવું કઈ રીતે? પગમાં એટલો દાહ અને લોહી અને પીડા. મારી આગળ એક કાર્યકર્તા હતા, રમેશ બાગડી. એણે થોડોક
આશ્વાસન પૂરતો એક રસ્તો અજમાયો, બનિયન ઉતારવું અને એ બનિયન અને ટોપીને પગમાં બાંધવા અને ધીરે ધીરે ચાલવું. એ કેટલું ચાલે? 5-10 મિનિટ ચાલ્યું, પછી પાછી એની હાલત. પછી કે જો હું આગળ વધું છું, ભલે મને જરા વધારે કષ્ટ થાય, પણ મારા પગલાંમાં તમારા પગ મૂકજો, એટલે થોડીક ગરમ પાણીની અસર ઓછી થાય. એમ પણ કર્યું. આ બધા છૂટાછવાયા ઉપાયો હતા. એમ કરતાં 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 છેક દૂર છેવટે આ બાજુ ભારતનું જલોયા, બીજી બાજુ નગરપાર્કરનું વડતલૈયા ગામ, ત્યાં સુધી પહોંચ્યા. પહોંચતા જ બેભાનની અવસ્થા જેવું છે. ત્યાં એક નાનકડું હિજરતીઓ આવ્યા હશે પાકિસ્તાનથી, એટલે જાળી ઝાખરા ભેગા કરીને એક વિસામા જેવું કરેલું અંદર રણમાં જ. અમને તો એટલું પણ સ્વર્ગ મળી ગયું એવું લાગ્યું, એટલે પણ માથું અંદર ટેકવી શકાય, એનાથી વધારે કશું નહીં. બહાર નજર કરી તો કોઈક પશુની નાનકડું હાડપિંજર પડ્યું હતું, અને એક યાહિયા શાસનનો સિક્કો મળ્યો. કોઈ બાળક રમતા રમતા છાવણીમાંથી પડી ગયો હશે. એ લક્ષ્મીને મેં સાથે લીધી. જલોયા પહોંચ્યા, ત્યાં પણ ડહોળું પાણી. છેવટે તો લશ્કરી જવાનો આવ્યા. ધીરે ધીરે પાણી પીજો, નહીં તો ફાટી જશે લીવર, એટલે એ રીતે પીજો. અને પછી ત્યાંથી અમે નગરપાર્કર ગયા. નગરપાર્કરમાં આપણા સૈનિકોની છાવણી, કૂચ અને ભારત માતા કી જય અને જનગણમન. પાછા ફરતા એના એ રસ્તે આવવાનું હતું, પણ બપોર નહોતો, સાંજ હતી, એટલે પ્રમાણમાં થોડીક ગરમી ઓછી થાય, પણ અમે રહી નહીં શકીએ. છેવટે અમને ઊંટ ઉપર ભારતની સરહદ તરફ સૈનિકોએ મોકલી આપ્યા. આ બંને ઘટનાઓ આજે એવી યાદ કરું છું કે સાર્વજનિક જીવનમાં પણ કેટલીક વાર તમને સાવ નજીક મોત આવશે જ આવશે એવો સંકેત મળે છે, અને પરમ કૃપાળુ પરમાત્મા એમાંથી બચાવી લે છે. આ ઘટના મેં મૃત્યુ મોહમાં 26મું પ્રકરણ છે. 2 સત્યાગ્રહ પર્વ મેં પણ ટૂંકમાં કહ્યું, પણ આ પ્રકારનું છે. આવા બીજા પ્રકરણોની વાત આપણે પછી કરીશું. કેટલાક મિત્રોએ પૂછાયું છે કે આ મૃત્યુમોહ પુસ્તક મળે ક્યાંથી? તો એ R.R. શેઠનું પ્રકાશન છે, અને R.R. શેઠનું સરનામું છે દ્વારકેશ રોયલ એપાર્ટમેન્ટની પાસે, ખાનપુર, અમદાવાદ 1. ટેલિફોન નંબર 25506573. મુંબઈમાં પણ એમની એક ઓફિસ છે. અમદાવાદ અને મુંબઈના મિત્રો ત્યાંથી એને મેળવી શકે છે. આવા બીજા પ્રકરણોની વાત આપણે પછી કરીશું.